પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત સ્વાધ્યાય 4.3 અને એમાં આપણે ક્વેશ્ચન નંબર 8 પહોંચ્યા છીએ, જે આમ જોવા જાવ તો લેન્ધી દાખલો છે પણ સહેલો દાખલો છે, બરાબર. તો પહેલા તો રકમને સમજીએ કે USA અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે. એટલે તમે જો કે અભ્યાસ કરી ચૂક્યા છો 8માં અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ વિશેની માહિતી, તો કે અંશ ફેરનહીટમાં મપાય છે. ભારત જેવા દેશમાં તાપમાન ડિગ્રી સેલ્સિયસ એટલે કે અંશ સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલું છે. અહીંયા જો આ સમીકરણ જે છે એને શું કીધું છે? સુરેખ સમીકરણ. અને કેવું સુરેખ સમીકરણ? દ્વિચલ સુરેખ સમીકરણ છે. કેમ ખબર પડે? તો કે ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે બે ચલ હોય, સેલ્સિયસ અને ફેરનહીટ બંને ચલ છે અને બંનેની ઘાત એક હોય, બરાબર ને? અને XY વાળું ટર્મ એટલે F અને C ભેગા ન હોવા જોઈએ, એવી બધી કન્ડિશન આપણે જોઈ હતી. તો આ છે આપણી પાસે એક સમીકરણ આપેલું. હવે એના ઉપરથી શું કહે છે? તો કે ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં x અક્ષ પર સેલ્સિયસ એટલે આને x કીધું છે અને y અક્ષ પર ફેરનહીટ એટલે આને y કીધું છે, લઈ આલેખ દોરવાનો કીધો છે. ઓકે, તો આલેખ દોરવા માટે આપણને ખ્યાલ છે પહેલા તો શું જોઈએ? એક સમીકરણ જોઈએ અને સમીકરણ ઉપરથી આપણે 3 વેલ્યુ જોઈએ અને 3 વેલ્યુ ઉપરથી આપણે આલેખ પરના બિંદુઓ મળે અને આલેખ પરના બિંદુઓથી એમાંથી રેખા પસાર થાય એટલે આપણને આલેખ મળે. અરે વાહ! તો પહેલા કેસ માટે જવાબ આપીએ તો કે સોલ્યુશન નંબર 1. અહીં આને શું કીધું છે? ફેરનહીટને y લેવાનું કીધું છે, તો હું સમીકરણને y ના ફોર્મમાં ફેરવી દઉં. 9/5x + 32. મેં શું કર્યું? f ની જગ્યાએ y અને c ની જગ્યાએ x કીધું છે, મારા ઘરનું નથી, એ લોકોએ કીધું છે, આપણે એ જ પ્રમાણે કરવાનું છે. ઓકે, હવે કરતા કોણ છે? y. કરતા ન હોય એના બરાબર ધારવાનું છે અને એક ટેબલ બનાવવાનું છે. યાદ કરો, મેં આવું કંઈક કીધું હતું. હા સર, અમને યાદ છે, યાદ આવી ગયું. ઓકે, સરસ, ખૂબ સરસ. એમ તો છોકરાઓ હોશિયાર છે ને? હા હા હા. ઓકે, ચાલો. હવે કોણ છે? તો કે x અને y. હવે જુઓ, ખાસ અહીંયા લેવાની જ કોની વેલ્યુ? x ની. કેવી લેવી? તો કે અહીંયા છેદમાં 5 છે તો 5 ના ગુણાંક વાળી લેવી, જેથી છેદ ઉડી જાય અને આપણને ગણતરીમાં સરળતા રહે. હલો, ઓકે. તો અહીંયા જુઓ, હું ખાસ અહીંયા ધ્યાન રાખજો. માનો કે હું અહીંયા લઉં છું 5. x ની કિંમત જો હું 5 લઉં તો આ 5 ઉડી જાય ને? 5 ઉડી જાય એટલે આપણું કેલ્ક્યુલેશન છે સરળ થઈ જાય. તો અહીંયા 5 મૂકી દઉં તો આ 5 કેન્સલ, વધ્યા 9. જો સમજજો, 5 કેન્સલ, કારણ કે x ની જગ્યાએ જો હું 5 મૂકું તો 5 કેન્સલ, વધ્યા 9. 9 + 32 એટલે એ થશે 41. ઓકે, હલો. હવે x ની કિંમત લઉં હું 10. બસ, હા 10 લઉં એટલે 5 અને અહીંયા લીધા 10 એટલે 5 દુ 10. ઓકે, 5 દુ 10, 2 × 9, 9 દુ 18, 18 + 32 એટલે એ થશે 50. હા પાડો. હા, આ કેલ્ક્યુલેશન તમારે રફલી કરવી હોય તો સાઈડમાં ગણતરી કરવી, પણ આ છે ઈઝી એટલે આપણને હું અહીંયા સમજાવું છું. ફરીથી કહું છું, x બરાબર 10 લીધા, 10 મૂકો એટલે 5 દુ 10, વધ્યા કોણ? 9 × 2, 9 દુ 18, 18 + 32 એટલે એ થશે 50. ઓકે, હવે હું અહીંયા લઉં છું, માનો કે એક કિંમત માઇનસની લઈ લઈએ, 5 ના ગુણાંક વાળી. તો કે હું અહીંયા લઉં -10. તો આ શું થઈ જશે? -10 છે તો અહીંયા વધશે શું? -2. 9 દુ 18 પણ કેવા? -18. ઓકે, તો આ થયા -18 અને આ થયા +32. એટલે કે 32 માંથી 18 બાદ કરવાના છે. કેટલા થાય? તો કે એ થાય 14. હા કે ના? બરાબર ને? તો આ થયા 14. આવી રીતે આપણને 3 બિંદુ મળ્યા. ઓકે, હવે આને શું કરવાનું? તો કે આને ગ્રાફ ઉપર પ્લોટ કરવાના, નિરૂપણ કરવાનું છે. હવે અહીંયા ગ્રાફ જોજો,
થોડોક એવો નાનો ગ્રાફ ડ્રો કરું છું, પણ આપણને જે સમજવું છે એ સરળતાથી સમજાઈ જશે, વાંધો નહીં આવે. ચલો, એક્સ અક્ષ ઉપર એ લોકોએ શું લેવાનું કીધું છે? જે કીધું છે એ જ લેવાનું, અંશ સેલ્સિયસ. હા, તો આ એક્સ અક્ષ અને અહીંયા હું લઉં છું અંશ સેલ્સિયસ. આ વાય અક્ષ અને અહીંયા હું લઉં છું ડિગ્રી ફેરનહીટ. ઓકે, હવે આનું શું કરવાનું? 5 5 5 5 નહીં, પણ 10 10 10 10 રાખશું. 10 ના ગુણાંકમાં છે એટલે આપણને સરળ રહેશે, એટલે હું લખું છું 10 10 20 30 40 50 60. અહીંયા પણ 10 20 30 40 50 60. -10 -20 -30 -10 -20 -30. ઓકે, 10 20 30 40 50 60. -10 -20 -30 -10 -20 -30, આ +10 20 30 40 50 60. 10 10 ને રાખ્યા છે. સ્કેલમાં શું રાખ્યું? x સેન્ટીમીટર બરાબર 10, x અક્ષ ઉપર 10 સેલ્સિયસ, y અક્ષ ઉપર 10 ફેરનહીટ. ઓકે, હવે બિંદુઓ જુઓ. પહેલું છે 5 41, તો x ઉપર 5 એટલે અહીંયા ક્યાંક 10 અને 0 ની વચ્ચે એટલે 5. 41, તો 41 ક્યાં થાય? 40 અને 41 એટલે અહીંયા ક્યાંક નજીકમાં આ બિંદુ ક્યાંક આવે. અહીંયા જુઓ, હું સરળતા માટે 40 ને લઈ જાઉં છું આ બાજુ, અને એ બિંદુ છે હું અહીંયા પ્લોટ કરું છું આ 41. કયું બિંદુ છે? 5 41. બીજું બિંદુ છે 10 50. x આમ 10 y આમ 50. હલો, એટલે અહીંયા પણ સરળતા માટે હું આ 50 ને આ બાજુ શિફ્ટ કરી દઉં છું, એટલે આ બિંદુ આપણને મળશે આ 10 50. કયું છે આ? હા, 10 50. ત્રીજું બિંદુ છે -10 અને 14. x આમ -10 એટલે આ, અને 14 એટલે અહીંયા જો આ 15, અને અહીંયા આ એની ઉપર અહીં ક્યાંક 14 આવે એટલે આ લાઈનમાં, બરાબર? એટલે આ કયું બિંદુ છે આપણું? -10 અને 14. હવે આમાંથી પસાર થતી એક રેખા ડ્રો કરવાની છે. જો કે અહીંયા મને થોડીક ત્રાસી આવશે, પણ તમારા સ્કેલ માપ પ્રમાણે તમને એકદમ સીધી મળશે. ઓકે, તો આ રીતે આપણે પહેલું કામ કર્યું કે એને આલેખ પર આલેખ દોરવા નહોતો, તો એ આલેખ આપણે છે એ દોર્યો, બરાબર? 3 વેલ્યુ લઈ. ઓકે, હવે શું કરવાનું છે? તો કે બીજો પ્રશ્ન, જો તાપમાન 30°C હોય તો ખાલી જગ્યા અંશ ફેરનહીટ. ઓકે, તો બીજું કામ આપણું છે તો કે શું છે? 30°C હોય ત્યારે ફેરનહીટ, એટલે કે C બરાબર 30, તો ફેરનહીટ કેટલા? What we have the formula? Formula is F is equal to 9/5C plus 32. એટલે કે હવે F is equal to 9/5C plus 32. C આપેલા છે એટલે 9/5 multiply by 30 plus 32. છેદમાં ઉડે તો કે 5 6 30, 9 6 54, 54 વત્તા 32, 4 ને 2 6 ને 5 ને 3 8, પણ શું? ફેરનહીટ. એટલે ફેરનહીટ આપણને આવ્યા 86. સેલ્સિયસ કેટલા છે? 30°C. ત્યારે ફેરનહીટ કેટલા છે? તો કે 86 ડિગ્રી ફેરનહીટ. ઓકે, તો આપણું પહેલું કામ છે પૂરું થઈ ગયું. લ્યો બોલો, સોરી, બીજું કામ છે પૂરું થઈ ગયું. પહેલું તો આપણે ગ્રાફ ડ્રો કર્યો, બીજું છે અહીંયા પૂરું થાય છે. હવે આપણું ત્રીજું કામ છે તો કે જો તાપમાન 95 ફેરનહીટ હોય તો સેલ્સિયસ કેટલા? ઓકે, F બરાબર 95, then what will be the C? C ની કિંમત શું થશે? ઓકે, તો સૂત્ર તો આપણી પાસે છે, તો કે હવે
f ઇઝ ઇક્વલ ટુ 9/5c પ્લસ 32 જોઈએ છે c ને કરતા બનાવી દો તો આ 5 અહીંયા જાય એટલે 5f સોરી આ f છે 32 પહેલા મારે સરવાળા બાદબાકી છે ને પહેલા લેવા પડે એટલે આ બાજુ f - 32 એને ગુણ્યા 5 અને એના છેદમાં 9 બરાબર c. ખાસ સમજજો, પહેલા 32 આ બાજુ આવવા દીધા એટલે f - 32, 5 અહીંયા ભાગાકારમાં સામેની સાઈડ ગયા તો ગુણાકારમાં, 9 અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં એકલું વધે c. ઓકે, હવે હા હવે આને શું કરવાનું છે, f ની કિંમત જે છે એને મૂકી દઈએ તો કે હવે જોજો ખાસ 5 f કેટલા છે તો કે 95 - 32 upon 9 is equal to c. હવે 95 માંથી 32 કાઢીએ એટલે આપણને મળશે 5 માંથી 2 જાય તો 3, 9 માં 3 જાય તો 6 છેદમાં 9 બરાબર c. બરાબર, 9 સત્તા 63, 9 સત્તા 63, 7 પંચા 35 માટે c ઇઝ ઇક્વલ ટુ 35 સેલ્સિયસ. એટલે આપણને c ની કિંમત મળી એટલે કે સેલ્સિયસમાં જવાબ મળી ગયો 35 અંશ સેલ્સિયસ. જ્યારે 95 ફેરનહીટ હોય ત્યારે સેલ્સિયસ છે 35 હોય. બરાબર, ઓકે. હજી આપણે ચોથું કામ છે, જો 0 અંશ સેલ્સિયસ તો ફેરનહીટ કેટલા ને 0 ફેરનહીટ તો સેલ્સિયસ કેટલા. ઓકે, તો હવે આપણું ચોથું કામ. ઓકે, તો ચોથું કામ આપણને શું કીધું છે તો કે 0 અંશ સેલ્સિયસ હોય ત્યારે ખાલી જગ્યા ફેરનહીટ. તો સૂત્ર છે હવે f ઇઝ ઇક્વલ ટુ 9/5c પ્લસ 32. સેલ્સિયસની જગ્યાએ કેટલા મૂકવાના છે, 0 મૂકવાના છે. તો અહીંયા હું લઉં છું 9/5 અને સેલ્સિયસની જગ્યાએ હું 0 મૂકું તો મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 32, 0 ગુણ્યા કંઈ પણ એટલે આખું પદ 0 થઈ જાય અને 0 જાહેર એટલે આખું 0 થઈ જાય તો વધે 32 ફેરનહીટ. કોના બરાબર, સોરી હા 0 અંશ સેલ્સિયસ બરાબર 32 ફેરનહીટ થાય. બરાબર, કારણ કે આપણને શું શોધવાનું કીધું હતું, 0 અંશ સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ. ઓકે, ઇઝી. હજુ આપણું એક કામ એમાંય અધૂરું બાકી છે, 0 અંશ ફેરનહીટ એટલે કે 0 ડિગ્રી ફેરનહીટ ત્યારે હાઉ મચ સેલ્સિયસ એટલે કે એ કેટલા થાય સેલ્સિયસ તો કે 0 ડિગ્રી ફેરનહીટ ત્યારે સેલ્સિયસ કેટલા થાય એ જોઈએ. તો સેલ્સિયસ શોધવાના છે અને સેલ્સિયસને આપણે એ કરતા બનાવ્યો તો યાદ કરો. તો એ જ સૂત્રનો ઉપયોગ કરીએ. ડાયરેક્ટ હવે લખું છું, તમને બધાને ખ્યાલ આવવો જોઈએ. ચોથી આવ્યું તો બધાને ખબર પડવી જોઈએ કે જોઈએ અહીંયા શું કરેલું તો કે અહીંયા જુઓ 32 ને આ બાજુ લઈ લેવા તો f - 32, f - 32 અને આ 5 છે 5 એને સામેની સાઈડ જશે તો એ મલ્ટિપ્લિકેશનમાં જશે તો 5 છે મલ્ટિપ્લિકેશનમાં અને અહીંયા જુઓ 9 મલ્ટિપ્લિકેશનમાં છે તો એ સામેની સાઈડ જશે તો એ ડિવિઝનમાં એટલે કે છેદમાં જશે તો આપણને મળશે c એટલે કે સેલ્સિયસ. હા હા હા, મજા આવી ગઈ મજા આવી ગઈ. અને આ સેલ્સિયસનું સૂત્ર હવે અહીંયા ડાયરેક્ટ લખું છું તો કે ભાઈ સેલ્સિયસ બરાબર 5 મલ્ટીપ્લાય બાય f - 32 ડિવાઈડ બાય 9. કોઈને પ્રોબ્લેમ હોવો જ જોઈએ નહીં ક્યાંથી આવ્યું એ સમજાવી દીધું. હવે તો જોઈએ તમારે બરાબરની નીચે બરાબર લાવવાના છે. હું વ્યવસ્થા માટે આ બાજુ જાઉં છું. સેલ્સિયસની કિંમત મારે જોઈએ છે તો 5 ફેરનહીટ કેટલા કીધા છે તો કે 0 - 32 છેદમાં 9 એટલે 0 - 32 એટલે 5 ના છેદમાં 9 અને 32 એટલે 32 ગુણ્યા 5 છેદમાં 9, 5 દુ 10, 3 5 15 ને 16, 160 ના છેદમાં 9 પણ કેવા માઇનસ. જો સમજો 0 - 32 એટલે માઇનસ. ઓકે, હવે આનું શું કરવાનું તો કે છેદ ઉડાડવાના, બીજું શું કરવાનું. 9 એકા 9, 9 દુ 18. ઓકે, તો આ થાય છે આપણું શું અત્યારે શું શોધી રહ્યા છીએ સેલ્સિયસ. હવે અગેન હું આ બાજુ જો ફ્લો સમજજો, અહીંથી આ બાજુ ચાલુ છે વ્યવસ્થા માટે. હવે અહીંયા જુઓ સેલ્સિયસ બરાબર 160 છેદ ઉડાડું છું ભાગાકાર કરું 9 એકા 9, 9 દુ 18 તો વધી જાય એટલે 16 કરતા વધી ગયા. 9 એકા 9 વધ્યા 7 અહીંયા મૂકીએ એટલે 70
9 છક 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72 એટલે 9 સત્તા 63, 7 વધે 9 છક 54 એટલે 17.6, નિયર અબાઉટ -17.6 અંશ સેલ્સિયસ થાય. પણ ક્યારે? જ્યારે 0 ડિગ્રી ફેરનહીટ હોય ત્યારે. ઓકે, તો આ વાત થઈ આપણે ચોથું કામ. હવે પાંચમું કામ છે ને, એમાં અંશ ફેરનહીટ અને અંશ સેલ્સિયસ છે એ સમાન ક્યારે થશે એવું પૂછ્યું છે. હવે અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ છે એ સમાન ક્યારે થશે, તો તમને ઘણી વખત શું કહી દેવામાં આવે છે, ડાયરેક્ટલી કહી દેવામાં આવે છે -40. યાદ રાખી લ્યો. ના 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 ના, યુથ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ યાદ ન રાખે, એ તો સમજે, અને સમજે એટલે ઊંડાણપૂર્વક સમજે. અને ઊંડાણપૂર્વક સમજાવવા માટે મારે થોડી એવી સ્પેસની જરૂર પડશે, અને એ સ્પેસ હું અહીંયાથી ઉઠાવીશ. આજે ગ્રાફ છે એને હવે ગ્રાફને ઉડાડીએ તો જોજો ગ્રાફ સમજાઈ જ ગયો. અને જો કે ગ્રાફની મેથડ આપણે પહેલેથી કરતા જ આવીએ છીએ, એટલે એમાં કોઈ અઘરી વસ્તુ નથી. હવે એ જે મેથડ છે, જ્યારે તમને એમ કહી દેવામાં આવે કે યાદ રાખી લ્યો એ -40 છે એ અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ બંને માટે સમાન થાય, તો એમ યાદ નહીં રાખવાનું, આપણને પ્રશ્ન કરવાનો કે સાહેબ એવું કેમ. તો એ હું તમને અહીંયા મેથેમેટિકલી પ્રૂવ કરું છું. જોજો કે -40 છે એ ત્યારે અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ સમાન શું કામ થશે. તો જુઓ કે મારી પાસે એક સૂત્ર છે, ક્યુ છે, F બરાબર 9/5c પ્લસ 32. હવે અહીંયા મને શું કીધું છે, ફેરનહીટ અને સેલ્સિયસ બે સરખા કીધા છે. એનો મતલબ અહીં ફેરનહીટ બરાબર અંશ સેલ્સિયસ છે, તો હું F ની જગ્યાએ હું શું મૂકીશ, C મૂકીશ, અથવા તમે C ની જગ્યાએ F મૂકો તો પણ ચાલે. તો કે હવે સમીકરણમાં F બરાબર C મૂકતામાં C, તો F ની જગ્યાએ હું C મૂકી દઉં તો C ઇઝ ઇક્વલ ટુ 9/5c પ્લસ 32. હવે અહીંયા જુઓ, આ બાજુ લઈ લો એટલે c માઇનસ 9/5c બરાબર 32. હવે શું કરું છું, અહીંયા જુઓ એક c, અહીંયા શું છે, કાંઈ ન હોય તો એક c માંથી 9/5c બાદ કરું તો આ શું થાય, 5 એકા 5, 5c minus 9c divided by 5 is equal to 32. 5c minus 9c એટલે આ થયા minus 4c છેદમાં 5 will be equals to 32. 32 હવે 5 છે સામેની સાઈડ ગુણાકારમાં જશે અને 4 છે છેદમાં જશે, એક સાથે બે કામ કરું છું એટલે c is equal to 32 multiply by 5 upon -4. જુઓ સમજો, ધ્યાન રાખજો. હલો, ઓકે, તો આ 32 અહીંયા 5 ભાગાકારમાં સામે સાઈડ જાય તો ગુણાકારમાં, 4 ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં ગાભાકારમાં. ઓકે, હવે શું કરવાનું, બેનો ગુણાકાર. તો જુઓ આ છેદ ઉડે છે, ગુણાકાર શું કામ કરવા જઈએ ભાઈ, 4 અઠ્ઠા 32 અને આ માઇનસ છે એટલે માઇનસ 8 પંચા 40, એટલે કે C આપણને મળે છે 40, કેવા પણ માઇનસ. અને C -40 છે તો આપણે શરત કીધી હતી C બરાબર F, એટલે કે અંશ ફેરનહીટ અને અંશ સેલ્સિયસ -40 એ સરખા થાય. આ એનું મેથેમેટિકલી પ્રૂવમેન્ટ. બરાબર. ઘણી વખત શું કહેવામાં આવે કે ભાઈ યાદ રાખી લ્યો, આ પ્રશ્ન જ્યારે પૂછાય ખાલી જગ્યામાં પૂછાતો પ્રશ્ન છે, યાદ રાખો -40, પણ નહીં. યુથ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે આવી રીતે છે એ -40 આવે. એટલે જો પ્રશ્ન પૂછે કે અંશ ફેરનહીટ અને અંશ સેલ્સિયસ બંને સમાન ક્યારે થાય, તો કે -40 થાય. શું કામ થાય, તો આ કામ થાય. ઓકે, તો આ રીતે આપણો જે 4.3 નો ક્વેશ્ચન નંબર 8 કે જો થોડોક અઘરો લાગતો તો પણ કેલ્ક્યુલેશન થોડી વધારે છે, બાકી અઘરો નથી. તો આ સાથે પૂરો થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.